તમે જાણતા હશો કે દેશમાં અત્યારે એક કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ છે। એક બહુ મોટો વર્ગ, બહુ મોટો રાષ્ટ્ર વિરોધી તત્વોનું દલ ઊભું થયું છે કે જે આ દેશને એન તેન પ્રકારે તોડવા માટે મથી રહ્યું છે। દેશ વિરોધી લોકો છે, જુદા જુદા નામથી, કોકરોચ પાર્ટી, કાગીડા પાર્ટી, આવી બધી પાર્ટીઓના નામથી વિદેશી ફંડિંગના આધારે આ દેશને નબળો પાડવા માટે પ્રયત્ન કરી રહ્યો છે। જંતર મંતર દિલ્હી ખાતે બહુ મોટું આંદોલન ચાલી રહ્યું છે। ખાસ કરીને યુવાનોને હાથો બનાવીને વિદેશી તાકાતો એના માટે ફંડિંગ આપે છે। ખટારાબંધ ખાનપાનની વસ્તુઓ વિદેશમાંથી આવે છે। ખટારાબંધ આ કોણ મોકલે છે? શા માટે મોકલે છે? આ એક બહુ ગંભીર પ્રશ્ન છે। આ દેશમાં બહુ સમય પછી એક પ્રબળ ઈચ્છા શક્તિ વાળી સ્થિર સરકાર પ્રાપ્ત થઈ છે, એને અસ્થિર કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે આ તત્વો। એટલે ખાસ કરીને દેશના યુવાનોએ આ વિષયને બરાબર સમજવો જોઈએ। MM ઘોડાસરા મહિલા કોલેજના પ્રિન્સિપાલ અને સરકાર નિયુક્ત નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્રી દિનેશભાઈ પોતાની કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા વિદ્યાર્થીઓને એવું સંબોધન કર્યું કે દિલ્હીની અંદર જે આંદોલન વિદ્યાર્થીઓનું ચાલતું હતું, જે છાત્રાઓનું ચાલતું હતું, તે આંદોલન દેશ વિરોધી અને એ આંદોલન કરનારા દેશદ્રોહીઓ છે અને દેશને તોડનારાઓ છે। ત્યારે આ દિનેશભાઈને હું પૂછવા માગું છું કે આ દેશની અંદર આટલા નીટના પેપરો ફૂટ્યા પછી પણ 21 બાળકો એ પોતાની આત્મહત્યા કરી, હજારો બાળકોને આજે માનસિક રોગોમાં પીડાઈ રહ્યા છે। તો એ બાળકોના ન્યાય માટે જે બાળકો બહાર આવ્યા, જે વિદ્યાર્થીઓ બહાર આવ્યા, તો એને તમે દેશદ્રોહી કહો છો। પણ એ વિદ્યાર્થીઓને અને 12 વર્ષની દીકરીને મારતી હોય પોલીસ, તમારી સરકાર, એટલે કે તમે જેના નિયુક્ત પામેલા છો, જેને તમને ગુજરાતની ભાજપ સરકારે નિયુક્ત કર્યા છે, એ જ ભાજપ સરકાર આજે દિલ્હીમાં રાજ્ય સરકારમાં પણ બેઠી છે અને કેન્દ્ર સરકારમાં બેઠી છે। એ સરકાર ત્યાં લાઠીચાર્જ કરે, ત્યાં આ દેશનું ભવિષ્ય, વિદ્યાર્થીની જે છે એનું મૃત્યુ થાય અને એને મારનારાઓ દેશદ્રોહી નહીં પણ ન્યાય માનનારાઓને તમે દેશદ્રોહી કહો છો અને બાળકોને અત્યારથી તમે આવું શીખડાવો છો અને તમારી કોલેજમાં તમે બાળકોને આ બાબતે ધમકાવી અને દેશની અંદર જે ન્યાય કેવી રીતના માંગવો જોઈએ અને એ ન્યાય માટે જે વિદ્યાર્થીઓ નીકળ્યા એને દેશદ્રોહી છે એવું તમે સાબિત કરવા નીકળ્યા છો।